ચાલો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરની અંદર ધોરણ 11ના ચેપ્ટર નંબર 3ના તત્કાલીન વેગ, તત્કાલીન ઝડપ અને સરેરાશ ઝડપ અને સરેરાશ વેગને અનુસંધાનમાં ઉદાહરણો જોશું. તો ઉદાહરણ નંબર 3.1ની પહેલાં સૌપ્રથમ ચર્ચા કરીશું. તો આપણને રકમની અંદર કીધું છે કે એક કાર સુરેખ પથ પર ગતિ કરે છે જે આકૃતિમાં દર્શાવેલ છે. ઓપી, આ કાર 18 સેકન્ડમાં O થી P જાય છે. તો આકૃતિ દોરી એટલે આપણને રકમે પણ જોડે જોડે સમજણ પડતી જાય. ચાલો, તો આકૃતિ આવી રીતની થશે. તો અહીં આપણને બિંદુ O આપેલું છે, અહીં બિંદુ આપણને P આપેલું છે. ચાલો, ઓકે. હવે અને બિંદુ Q આપણને કંઈ આપેલું છે? અહીં આપેલું છે. હવે આનું સ્થાન આપણે 0 બતાવેલું છે, આનું સ્થાન આપણને 240 બતાવેલું છે અને આનું સ્થાન 360 અંતરે બતાવેલું છે. એટલે આ બધા અંતરો છે કેમાં છે? મીટરમાં. ચાલો, આવું આપણને કીધેલું છે. તો હવે આપણને નેક્સ્ટ આગળ શું વાત કરે છે એની તરફ આપણે આગળ વધીએ. તો O થી P જવા માટે કારને કેટલો સમય લાગે છે? તો કે 18 સેકન્ડ લાગે છે. અને આપણે અંતર જોઈશું તો જુઓ જે કેટલું થશે. તો અહીં ખાસ ધ્યાન આપજો. તો O થી P જવા માટે જે અંતર કાપવું પડશે x બરાબર એ 360 મીટર હશે, કારણ કે 0 થી 360 મીટર જેટલું અંતર કાપે. અને એના માટે જે લાગતો સમય છે એ આપણને કહી દીધું છે કે 16 સેકન્ડ જેટલો સમય લાગે, 18 સેકન્ડ જેટલો સમય લાગે છે. આપણને આવી કંઈક વાત કરેલી છે. તો હવે આપણે સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ મેળવવાનું છે. તો O થી P તરફ ગતિ કરે ત્યારે સરેરાશ ઝડપ. તો સરેરાશ ઝડપ બરાબર ઝડપનું સૂત્ર છે આપણી પાસે. તો હવે ખાસ ધ્યાન આપજો. તો સરેરાશને આવી રીતે દર્શાવે અથવા તો ઉપર બાર વડે પણ દર્શાવાય. કુલ પથ લંબાઈ છેદમાં કુલ સમય. તો કુલ પથ લંબાઈ O થી P સુધીનું અંતર. તો O થી P એના માટે લાગતો સમય T. O થી P એટલે કેટલું છે? 360 મીટર અને છેદમાં 18 દુ 36. એટલે આપણી પાસે જે ઝડપ આવશે એ 20 મીટર પર શું આવશે? સેકન્ડ. હવે O થી P પર જવા માટે સરેરાશ વેગ. તો સરેરાશ વેગ તો શું થશે? સ્થાનાંતરના છેદમાં સમય. તો અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. તો અંતિમ સ્થાન કેટલું છે? 360. તો હું લખતો નથી, ખબર પડી જાય જો વિડીયો લોંગ ન બને એટલા માટે. એના માટે લાગતો સમય 18. તો 360 એટલે 18 દુ 36. તો ઝડપ એ આપણી પાસે વેગ પણ કેટલો આવશે? તો સરખો જ આવશે, 20 મીટર પર શું આવશે? સેકન્ડ. ચાલો, કમ્પ્લીટ ક્લિયર થઈ ગયું, ખબર પડી ગઈ. હવે નેક્સ્ટ આપણે આગળ વધીએ. હવે શું કીધું છે કે કાર O થી P પર જઈ, એટલે કે O થી P પર જઈ વળી પાછી ક્યાં જાવ છે? P થી Q પર પાછી ફરે છે ત્યારે તેનો સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ મેળવો. તો આપણને આ એ પ્રશ્ન પૂછેલો હતો, બરાબર. હવે બી પ્રશ્નની અંદર આપણને પૂછેલો છે. તો અહીં ધ્યાન આપજો, સમજો બરાબર. તો હવે શું કહેવા માગે છે? તો જોવો જોઈએ, કાર છે તો આપણે અહીં O બિંદુ બતાવી દઈએ. O બિંદુ અહીંયા છે, Q બિંદુ બતાવી દઈએ, P અને અહીં Q બિંદુ. ચાલો, હવે આપણને ખબર છે અહીં 240નું સ્થાન છે, અહીં 360નું સ્થાન આપેલું છે. ચાલો, અને આ 0નું સ્થાન. હવે કાર શું કરે છે? તો કે O થી P તો જાય જ છે, O થી P ત્યાંથી પાછી રિટર્ન આવે છે, બરાબર. તો O થી P સુધી જવા માટે અંતર કેટલું કાપશે? 360 અને સમય કેટલો લાગશે? 18 સેકન્ડ. તો અહીંથી અહીં સુધી જવા માટે કેટલી સેકન્ડ? 18 સેકન્ડ. એટલે આપણે આ સમયને આપણે T1 બતાવી દઈએ. અહીંથી P થી Q સુધી પાછી ફરવા માટે એ જે સમય લે છે એ કેટલી સેકન્ડ લે છે? તો કે 6 સેકન્ડ. તો T2 બરાબર કેટલી સેકન્ડ થઈ જશે? 6 સેકન્ડ. ચાલો, બરાબર. તો હવે O થી P થી Q સુધી આવવા માટે એની સરેરાશ ઝડપ. ચાલો, તો અહીં ખાસ ધ્યાન. તો આપણે ડાયરેક્ટ હવે O થી Q જ કહેવાય. ચાલો,
ઓથી પી પર અને પીથી ક્યુ પર પાછી ફરે ત્યારે સરેરાશ ઝડપ. તો સરેરાશ ઝડપ કેટલી થશે? તો આપણી પાસે સૂત્ર છે સરેરાશ ઝડપ કુલ પથ લંબાઈ છેદમાં સમય. કુલ સમય કુલ તો કુલ પથ લંબાઈ કેટલી થશે? તો કે ઓ થી પી અને પછી પી થી ક્યુ આપણે સમજવા માટે, અને સમય T1 થી T2. તો ઓપી માટે T1 અને પી થી ક્યુ માટે T2 બરાબર. તો અહીં કેટલું થશે જોવો જી. તો 360 તો પહેલાં થશે જ. તો 360 ઓ થી પી માટે, પણ પી થી ક્યુ માટે 240 ન કહેવાય. એ તો આપણને શું બતાવે છે? તો આપણે જેમ માપ પટ્ટી હોય, મીટર પટ્ટી, ધારો કે માપ સ્કેલ હોય બરાબર, આ મીટર પટ્ટી, ધારો કે અહીં 5 સેન્ટીમીટર હોય અને અહીં 6 સેન્ટીમીટર લખેલું, તો આનું અંતર કેટલું કહેવાય? ટોટલ અંતર 1 સેન્ટીમીટર જ કહેવાય બરાબર. આ તો 5 અને 6 એના સ્થાન દર્શાવે. તો એવી જ રીતે 240 અને 360 એના સ્થાન બતાવે. તો આપણે આ અંતર જોતું હોય તો 360માંથી 240 બાદ કરો એટલે કેટલા આવશે જુઓ જોઈએ? 120. તો કુલ પથ લંબાઈ 120 છેદમાં T1 પ્લસ T2. તો ઓ થી પી એટલે કે 360 કાપતા માટે 18 સેકન્ડ અને આના માટે કેટલી થઈ જશે? 6 સેકન્ડ. ક્લિયર, કમ્પ્લીટ થઈ ગયું. તો વીના વી એમ નામ જ. હવે સરવાળો કરશો તો સરવાળાની અંદર જુઓ જોઈએ તો આપણને ખબર પડશે. તો 400 ને કેટલા થઈ જશે? 80 અને છેદમાં ચાલો 24. તો હવે તમને આવડી જાય. ચાલો તો હવે ભાગાકાર ગુણાકાર કરો એટલે શું થઈ જશે? 20. 24 દુ 48, 20 મીટર પ્રતિ સેકન્ડ. ચાલો હવે આપણે શું જોવે છે? સરેરાશ ઝડપ. તો સરેરાશ વેગ જોવે છે. તો કેના માટે? આના માટે જ. તો સરેરાશ વેગ બરાબર. ચાલો તો સરેરાશ વેગ મેળવી લઈએ. તો વી બરાબર તો શું થશે જોવો જોઈએ. તો કે ઓ ક્યુ વચ્ચેનું OQનું સ્થાનાંતર બરાબર, સ્થાનાંતર છેદમાં સમય. તો હવે અત્યારે જુઓ જોઈએ આપણે અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન કરતા હોય તો પ્રારંભિક ઓ હતો, અંતિમ અત્યારે ક્યાં છે? ક્યુ. તો આપણે લાસ્ટ પોઝિશન જ જોવી જોઈએ. પી પાસે હતી ત્યારે આપણે પીનું લીધું હતું, અંતિમ માઇનસ પ્રારંભિક, પણ અહીં ક્યુ પાસે છે. તો જોવો જોઈએ, ખાસ ધ્યાન આપજો. તો અંતિમ 240 માઇનસ 0. ક્લિયર, ખબર પડી ગઈ. પણ સમયમાં તો જો 2 જ આવશે, T1 થી T2 આવું જ આવશે. ક્લિયર, ખબર પડી ગઈ. કારણ કે અહીં જોવો જોઈએ, અહીં સમજવા માટે આ ક્યુ બિંદુ કહેવાય અને આ ક્યુ બિંદુ કહેવાય ઓ બિંદુ. ચાલો ક્લિયર. તો હવે 240ના છેદમાં T1 T2 24. તો આની ઝડપ છે એ કેટલી આવશે? 10 મીટર પર સેકન્ડ. ચાલો ક્લિયર થઈ ગયું, ખબર પડી ગઈ. તો વિદ્યાર્થી મિત્રો, અહીં એક જ દિશામાં ગતિ થતી ત્યારે ઝડપ અને વેગ કેવા હતા? સમાન હતા બરાબર. ચાલો તો અહીં ખાસ ધ્યાન આપજો. અહીં દિશા બદલાણી બરાબર. તો જો ઝડપ અને કારણ કે આમ દિશા બદલાણી તો તરત જ શું થઈ ગયું? જો ઝડપ અને વેગ બદલાઈ ગયો. તો આના ઉપરથી ખબર પડે કે વેગ છે એ કોના ઉપર, કેવી રાશિ છે? સદિશ રાશિ, દિશા ઉપર આધાર રાખશે. ચાલો હવે નેક્સ્ટ આપણે થોડા ઝડપથી આગળ વધશું. તો હવે દાખલા નંબર આપણે જોઈએ 3.2. ઉદાહરણ 3.2. ચાલો તો આપણા માટે અગત્યનો દાખલો છે ઉદાહરણ 3.2. હવે વિદ્યાર્થી મિત્રો શું કહે છે? એક્સ અક્ષને અનુલક્ષીને ગતિ કરતા એક પદાર્થનું સ્થાન x બરાબર આવું આપેલું છે. x બરાબર a પ્લસ BT² આવું આપેલું છે. ચાલો તો a બરાબર આપણને કીધેલું છે કે 8.5 મીટર અને b બરાબર 2.5 મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો t સેકન્ડમાં છે તો t બરાબર 0 સમયે તેનો વેગ કેટલો હશે? તો આપણે કયા સમયે મેળવવાનો છે? t બરાબર 0 સેકન્ડે તેનો વેગ કેટલો હશે એ આપણે શું કરવાનું છે? મેળવવાનો છે. ચાલો તો અહીં ધ્યાન આપજો. તો જોવો જોઈએ આપણને અહીં કહી દીધું 0 સેકન્ડે તેનો વેગ કેટલો. તો આપણને એનો મતલબ એવો થયો જે તે સેકન્ડે જ પૂછેલું છે. તો હવે એવા વેગ માટે આપણે શું કરવું પડશે? તત્કાલીન વેગ મેળવવો પડશે બરાબર. સરેરાશ વેગ નથી બતાવેલો બરાબર. તો ધ્યાન રાખજો. ખબર કેમ પડે? તો જે આપણને એમ કીધું કે 5મી સેકન્ડે, 4થી સેકન્ડે એવું આટલામી સેકન્ડે કીધેલું છે. અહીં કીધું 0મી સેકન્ડે વેગ કેટલો થશે. તો આપણે કેવો વેગ મેળવવો જોઈએ? તત્કાલીન વેગ. તો લખાય
એમાં આપણને એ પ્રશ્ન પૂછેલો છે એમાં તો લખાય t બરાબર 0 સમયે વેગ માટે સમીકરણ એકનું શું કરતા વિકલન કરતા. હવે કોની સાપેક્ષે કરવાની તો ખબર પડે. તો આપણે ભણી ગયા કે વેગ મેળવવો હોય તો સમયની સાપેક્ષે કરવાનું. તો વેગ v બરાબર શું થઈ જશે dx બાય શું લખી શકાશે dt. આપણે એવું ભણી ગયા તો dx બાય dt. હવે જોજે અહીં પહેલી વખત છે એટલે હું તમને થોડુંક વધારે વ્યવસ્થિત સમજાવું. તો અહીં આવું થશે એક્સની જગ્યાએ મેં મૂકી દીધું. ચાલો અને વેગ એ મળી ગયું આપણને તત્કાલીન વેગ. ચાલો તો અહીં ધ્યાન આપજો. હવે બંનેને અત્યારે સમજવા માટે થોડુંક હું લોંગ કરું છું, થોડુંક સેપરેટ આપું છું. બંને વિકલન સેપરેટ આપી દીધું બંને પદને ડી બાય ડીટી. હજી મેં વિકલન નથી કર્યું એટલે ધ્યાન રાખજો. હવે જેની સાપેક્ષે વિકલન થતું એ પદ અહીં છે તો કે ના નથી, તો આનું વિકલન શું થઈ જશે 0. કારણ કે એ પદને મેં તમને આગળના લેક્ચરમાં કીધું કે એને કેવું પદ કહેવાય અચળ પદ કહેવાય. જ્યારે અહીં બી છે એને આરે જેની સાપેક્ષે વિકલન થઈ છે એટલે એને આપણે બીના બી અચળ એમનામ જ રાખશું. જેમાં આગળ આપણે 9 એમને રાખ્યા હતા બરાબર. ટી તો આનું ઘાતવાળું પદ છે તો એનું શું થશે 2t થઈ જાય. ઘાત આગળ એ જ ઘાતમાંથી એક બાદ તો 2માંથી એક બાદ થાય એટલે એક ઘાત તો લખો તોય ભલે અને ન લખો તોય ભલે. ચાલો તો અહીં શું થશે 2bt. તો આપણને વેગ મળી ગયો પણ આપણને બીની કિંમત આપેલી તો 2 ના 2 એમનામ જ, બીના બી એમનામ જ. અહીં જોજે ટી બરાબર 0 તો વી બરાબર કારણ કે ટી બરાબર કયા સમય કીધું તો 0 સેકન્ડે તો બધું શું થશે વેગ 0 થઈ જશે. ચાલો ક્લિયર કમ્પ્લીટ થઈ ગયું, ખબર પડી ગઈ. ચાલો હવે નેક્સ્ટ ફટાફટ ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો, અહીં ધ્યાન આપજો. હવે આપણને રકમની અંદર શું કીધું છે તો અહીં ધ્યાન આપજો. આપણને એવું કીધું છે કે ટી બરાબર 2 સેકન્ડ અને 4 સેકન્ડ વચ્ચે સરેરાશ વેગ કેટલો. જો વિદ્યાર્થી મિત્રો અહીં જો આપણને પહેલાં જ્યારે એમાં કીધું ટી બરાબર 0 સમય, જ્યારે આપણને બીમાં એવું કીધું છે કે ટી બરાબર 2 સેકન્ડથી ટી બરાબર 4 સેકન્ડ. જો આ સમયગાળો આપ્યો કહેવાય ના સમયગાળામાં વેગ સરેરાશ વેગ. તો હવે ખબર પડી કે આ કેવો વેગ કહેવાય સરેરાશ વેગ. આપણને ગાળો આપેલો છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે સરેરાશ વેગ મેળવવા માટે આપણી પાસે સૂત્ર છે. શું સૂત્ર છે જોવું છે સરેરાશ વેગનું? અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન કહેવાય છેદમાં અંતિમ સમય માઇનસ પ્રારંભિક સમય બરાબર. તો આને આપણે પ્રારંભિક સમય કહેવાય 2 સેકન્ડ. આને કેવો કહેવાય અંતિમ સમય. તો અહીંયા જુઓ જે અંતિમ સમય T2 માઇનસ શું થશે પ્રારંભિક સમય. તો અંતિમ સ્થાન એવું થશે અહીં સમજવા માટે x4 4 સેકન્ડનું અંતર x4 અને 2 સેકન્ડનું અંતર x2. તો આપણે x1 x4 અને x2 મેળવી લઈએ તો આપણે આગળ કામગીરી કરી શકીએ. T2 અને T1 તો છે જ. ચાલો તો હવે તો જુઓ જે t બરાબર 2 સેકન્ડે પદાર્થનું સ્થાન. તો આપણે સ્થાન મેળવવાનું વેગ નથી મેળવવાનું. તો કિંમત મૂકી દઈએ તો x બરાબર x2 બરાબર અહીં એની જગ્યાએ શું એના એમનામ બીટીના સ્ક્વેર એમનામ આપણે સમજવા માટે આગળ વધી અહીં T2 થઈ જશે. ખબર પડે 2 સેકન્ડનું બતાવે એટલા માટે. તો એ એટલે શું થઈ જશે 8.5, બી એટલે શું થઈ જશે 2.5 અને ટી એટલે શું થઈ જશે 2નો સ્ક્વેર. ચાલો હવે આ બધાનો આપણે સાદુરૂપ આપીએ 2નો સ્ક્વેર 4 એટલે ભાગાકાર સરવાળો ભાગાકાર ગુણાકાર જે થતું એ કરી તો આપણી પાસે મળશે કેટલું મળશે 18.5. તો x2 બરાબર મળી ગયું. હવે એવી જ રીતે આપણે કયો સમય મેળવશું અહીં ધ્યાન આપજો. T2 બરાબર કયા સેકન્ડ માટે 4 સેકન્ડે પદાર્થનું સ્થાન. x4 બરાબર a પ્લસ b4 t4 સ્ક્વેર. તો a એટલે 8.5 થાય, બીના બી એમના 2.5 અને અહીં શું થશે 4નો સ્ક્વેર. ચાલો ઓકે. તો હવે આપણે ભાગાકાર ગુણાકાર જે પણ થાય એ કરશું. તો જુઓ સાદુરૂપ આવશું એટલે 48.5 મીટર. તો આપણને આનો જવાબ મળશે 48. હવે આની કિંમત આપણે આ સમીકરણમાં મૂકી દઈએ તો મળી જાય કે ન મળી જાય. ચાલો તો અહીં ધ્યાન આપજો. x4 બરાબર તો હવે લાંબુ પ્રક્રિયા ન કરો ડાયરેક્ટ અહીં જ લખી દઉં છું. તો 48.5 માઇનસ 18.5 છેદમાં 4 માઇનસ 2. તો આનું સાદુરૂપ આપશો તો આપણને જવાબ મળશે કેટલો મળશે 15 મીટર પર સેકન્ડ.
તો આપણને સરેરાશ ઝડપ મળી ગઈ 15 મીટર પર શું થઈ જશે સેકન્ડ. ચાલો બરાબર ક્લિયર ખબર પડે વિદ્યાર્થી મિત્રો. ચાલો હવે નેક્સ્ટ આપણે દાખલો જોઈએ. બરાબર, તો નેક્સ્ટ દાખલો સ્વાધ્યાયનો જોશું. તો સ્વાધ્યાયનો દાખલા નંબર કેટલામો? તો કે 3.14 જોઈએ. કેટલામો? 3.14. ચાલો તો અહીં ધ્યાન આપજો. ક્લિયર કમ્પ્લીટ. તો સ્વાધ્યાયનો 3.14. બરાબર, એક વ્યક્તિ સુરેખ માર્ગે 5 કિલોમીટર પર કલાકની ઝડપે તેના ઘરેથી 2.5 કિલોમીટર દૂર આવેલા એક માર્કેટ પર. તો અહીં ધ્યાન આપજો શું રકમ સમજાવે છે. તો આ પોતાનું ઘર છે, આ ઘર છે. આ ઘરેથી પોતે ક્યાં જાય છે? માર્કેટ પર. તો આપણે માની લો કે માર્કેટ અહીં છે. બરાબર, તો આ માર્કેટ પાસે જાય છે. હવે શું કહે છે? કેટલા અંતરે આવેલી છે? તો કે આ માર્કેટ જે છે એ ઘરથી કેટલા અંતરે આવેલી છે? x બરાબર 2.5 કિલોમીટર જેટલા અંતરે આવેલી છે. આપણને કહી દીધું છે કે 5 કિલોમીટર પર કલાકની ઝડપે જાય છે. જ્યારે આ તરફ જાય છે ત્યારે કેટલા વેગથી જાય છે? કેટલી ઝડપથી? તો કે 5 કિલોમીટર પર કલાકની ઝડપે જાય છે. ચાલો ઓકે. હવે જ્યારે માર્કેટે પહોંચે છે ત્યારે માર્કેટ બંધ જોઈએ છે, તરત જ પોતે જોવો છે રિટર્ન આવે છે. હવે જ્યારે રિટર્ન આવે છે, આ તરફ આવે છે, ત્યારે એનો વેગ જોવો છે કેટલો છે? તો ત્યારે એનો વેગ 7.5 એટલે કે ઝડપ 7.5 કિલોમીટર પર કલાક આવી ઝડપ છે. તો શું કહે છે? પાછો ફરે છે. તો સરેરાશ વેગનું માન અને સમયગાળા 0 થી 30 મિનિટ, 0 થી 50 મિનિટ અને 0 થી 40 મિનિટ માટે વ્યક્તિની સરેરાશ ઝડપ કેટલી હશે એ આપણે શું કરવાનું છે? મેળવવાનું છે. તો સરેરાશ વેગનું મૂલ્ય મેળવવાનું છે અને એના માટે લાગતો સમય કેટલો છે? 0 થી 30 મિનિટ. એટલે આપણને બધું સમયગાળા માગેલા. બરાબર, તો હવે આપણે આગળ વાંચશું એટલે આપણને ખબર પડશે. બરાબર, ચાલો તો સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ કેટલો છે એ આપણે શું કરશું? મેળવશું. ચાલો તો અહીં ધ્યાન આપજો. હવે પહેલા વ્યક્તિ શું કરે છે જોવું જોઈએ. તો અહીં ધ્યાન આપજો. ઘરેથી ક્યાં જાય છે? માર્કેટ તરફ. તો 0 થી લખાય પહેલાં 0 થી 30 મિનિટ માટે. તો 0 થી 30 મિનિટના ગાળામાં પણ એ ક્યાં છે આપણને ખબર નથી. બરાબર, તો હવે ખાસ ધ્યાન આપજો. તો એના માટે આપણે જોશું. તો એ સમયગાળા માટે આપણે શું કહેવાય? તો જોવો જોઈએ વ્યક્તિ ક્યાંથી ઘરેથી ને અહીં જાય છે. તો આ ખબર પડી જાય. ટૂંકમાં લખવું, ઘરેથી માર્કેટ પર જવા માટે લાગતો સમય. તો સમય t બરાબર x ના છેદમાં શું થઈ જશે? વેગ. તો અંતર કેટલું કાપે છે? 2.5 ઘરેથી માર્કેટ સુધી 2.5 અને એના માટે ઝડપ કેટલી છે? તો હવે આ ખબર પડે કેવી રીતનું સૂત્ર છે આપણી પાસે. વેગ બરાબર અંતરના છેદમાં શું લખાય? સમય. તો આપણે સમય જોયો છે, સમયને અમે કરતા બનાવ્યો. તો અંતરના છેદમાં શું થઈ જશે? વેગ. બરાબર, તો વેગ કેટલો છે? 5 મીટર પર સેકન્ડ, 5 કિલોમીટર પર કલાક. તો હવે જોવો જોઈએ આપણી પાસે જે સમય મળશે, બરાબર t1, એ કેટલો સમય મળશે? તો 0. ભાગાકાર કરો 0.5 કલાક. મિનિટમાં જોતો હોય તો t1 બરાબર 30 મિનિટ કહેવાય. અડધો કલાક થાય ને 0.5 એટલે. તો અડધી કલાકની મિનિટ કેટલી થાય? 30 મિનિટ. તો આપણી પાસે 30 મિનિટ જ આવી ગઈ. જો ચાલો ક્લિયર કમ્પ્લીટ. હવે આ ગાળા દરમિયાન, આ સમયગાળા દરમિયાન સરેરાશ વેગનું મૂલ્ય, સરેરાશ વેગનું મૂલ્ય. તો સરેરાશ વેગનું મૂલ્ય કેટલું થશે એ આપણે શું કરશું? મેળવ. ચાલો તો અહીં ધ્યાન આપજો. અને સરેરાશ ઝડપ પછી મેળવી લેશું. તો સરેરાશ વેગ માટે શું થઈ જશે જુઓ જોઈએ. સ્થાનાંતરના છેદમાં સમય. તો સ્થાનાંતર કેટલું કર્યું કે 2.5 અને એના માટે જેને લીધો સમય, તો સમય આપણને ખબર પડી ગઈ કેટલી મિનિટ છે? 30 મિનિટ. 30 મિનિટમાં કલાકમાં જોતું હોય કારણ કે આ કિલોમીટરમાં એટલે કલાકમાં જોઈએ. તો 0.5 કલાક. ચાલો તો આ સમયગાળા દરમિયાન જોવો જોઈએ. તો 2 ભાગાકાર ગુણાકાર કરશો તો જવાબ આપણી પાસે આવશે કેટલો આવશે? 5 કિલોમીટર પર કલાક. ચાલો ક્લિયર કમ્પ્લીટ ખબર પડી ગઈ. ચાલો તો
તો આપણને અહીં જે સમયગાળો માગેલો હતો આ સમયગાળામાં ક્યાં હશે? તો આપણને કહી શકાય કે આ સમયગાળામાં પોતે 0 થી 30 મિનિટમાં ક્યાં પહોંચ્યો હશે? માર્કેટ પર. આ જવાબ મળી ગયો. હવે આપણને સરેરાશ ઝડપ પૂછેલું છે. તો સરેરાશ ઝડપ, તો સરેરાશ ઝડપ કુલ અંતર, તો કેટલું અંતર કાપેલું છે જોવું જોઈએ તો 2.5 જ અંતર કાપેલું છે. 2.5ના છેદમાં સમય કેટલો લીધો? 0.5. તો બે વસ્તુ સરખી થશે. તો અત્યારે એક જ દિશામાં ગતિ કરે છે એટલે ઝડપ અને વેગ આગળના દાખલામાં જોયું એ પ્રમાણે સમાન આવશે. હવે નેક્સ્ટ આપણે દાખલો જોઈએ. હવે આપણને શું કીધું છે બીજા દાખલા? કયો સમયગાળો બતાવેલો છે? 0 થી 50 મિનિટના સમય માટે. તો 0 થી 50 મિનિટના સમય માટે શું થાય? તો પહેલાં તો આપણે એ મેળવવું જોશે કે એ વાસ્તવની અંદર એ ક્યાં છે. બરાબર. ચાલો તો હવે શું થાય છે? વ્યક્તિ અહીં સુધીને તો ખબર પડે 30 મિનિટ જતો રહ્યો, સમય તો વધ્યા કરશે. હવે ખાલી 50 મિનિટ એટલે કે આપણી પાસે 20 મિનિટ બાકી રહ્યું. એ વ્યક્તિ હવે ક્યાંથી? માર્કેટથી ઘરે જાય છે. ચાલો ખબર પડી. તો હવે માર્કેટથી પર જવા માટે લાગતો સમય, કારણ કે ઊભો નથી રહેતો, તરત જ પાછો નીકળી જાય છે. તો હવે જુઓ છે અહીંયા જેમ મેં મૂક્યું તેમ સૂત્ર, વેગ બરાબર અંતરના છેદમાં સમય. મારે સમય જોવે છે તો અંતરના છેદમાં શું થઈ જશે? વેગ. હવે અંતર તો માર્કેટથી ઘરે આવે તો એ જેટલું અંતર આમાં હતું એટલું જ થાય ને, કે એમાં ઘટી ન જાય. તમે કોઈ બજારમાં ગયા, અહીંથી પાલેજ ગયા, પાલેજથી પાછું ઘરે આવો તો એટલું જ થાય અંતર. તો 2.5. પણ ઝડપ એની જોવો જોઈએ બીજી વખત વધી ગઈ. તો આપણે કોઈ વસ્તુ બંધ હોય, વસ્તુ લેવા ગયા હોય ને દુકાન બંધ હોય એટલે મગજ જતો રહીએ. બરાબર. ચાલો અમેરિકા જતો રહીએ. ચાલો તો અહીં શું થઈ જશે? 7.5. તો હવે આપણે 25 તેરી 75 થાય તો 1/3 કહેવાય. તો આટલી કલાક કહેવાય. પણ હવે એને આપણે મિનિટમાં લખવી તો ખબર છે આ કલાકનો કેટલામો? ત્રીજો ભાગ. કલાકનો ત્રીજો ભાગ એટલે 60 મિનિટનો ત્રીજો ભાગ એટલે શું થઈ જશે? 20 મિનિટ. આમે ખબર પડે. અને ન ખબર પડે તો અહીં હું લખી દઉં. જોવો છે 60/3 મિનિટ. તો 20 ભાગ્યા થઈ ગયું, 60/3 એટલે 20. તો હવે આપણે ટોટલ સમય કેટલો લાગ્યો કહેવાય જોવો જોઈએ તો સંપૂર્ણ મુસાફરી માટે લાગતો કુલ સમય. તો કુલ સમય કેટલો થયો? T બરાબર T1 + T2. તો જોજે આ T2 મળ્યો. તો T1 કેટલું હતો? 30 અને 20. તો જોજે આ ટોટલ આપણને કેટલો મળ્યો? 50 મિનિટ જવાબ મળ્યો. 50 મિનિટ. ચાલો ક્લિયર, કમ્પ્લીટ. બરાબર. હવે અહીં ધ્યાન આપજો, સમજો બરાબર. તો હવે આપણને રકમની અંદર કીધેલું છે, શું કીધેલું છે? કે સંપૂર્ણ મુસાફરી માટે લાગતો કુલ સમય. તો આપણને મળી ગયો 50 મિનિટમાં ક્યાં હશે? તો એ પાછો ઘરે આવી ગયો હશે. તો હવે ઝડપ મેળવવાની છે. તો સરેરાશ ઝડપ. તો સરેરાશ ઝડપ હવે અહીંથી વ્યક્તિ ઘરેથી આમ જો પાછો અહીં રિટર્ન આવે છે તો સરેરાશ ઝડપ કેટલી હશે સંપૂર્ણ મુસાફરી? તો લખાય કુલ અંતર અથવા તો પથ લંબાઈ છેદમાં કુલ સમય. તો કુલ અંતર કેટલું કાપશે? 2.5 આમ ગયો, વળી પાછો 2.5 આમ. તો 2.5 + 2.5 એના માટે લાગતો સમય. એકવાર ઘરેથી આમ જવા માટે લાગતો સમય T1, માર્કેટથી ઘરે જવા માટે લાગતો સમય T2. તો જોવો છે T1 અને T2 સમય એટલે 50 થઈ ગયો ટોટલ. 2.5 તો 5/50. ક્લિયર, કમ્પ્લીટ થઈ ગયું. પણ આપણી પાસે આ કિલોમીટરમાં છે ને આ મેં 50. આને કલાકમાં લખવું હોય તો લખી શકાય ને. કલાકમાં મારે લખવું હોય તો લખી શકાય. 50ના છેદમાં શું થઈ જશે? 60 કલાક. કેવી રીતે જોવો જોઈએ? તો આને સમજવા માટે અહીં ધ્યાન આપજો. હું અહીં લખું છું અને આ વસ્તુ કેમ આવી. તો ધારો કે અહીં હું મિનિટ લખી દઉં અને અહીં હું કલાક લખું. તો 60 મિનિટ હોય તો એની કલાક કેટલી થાય? 1. તો 50 મિનિટ હોય તો એની કલાક કેટલી? તો જો આ છેદમાં આ બંનેનો ગુણાકાર. તો 50ના છેદમાં શું થઈ જાય? 60. કારણ કે પ્રશ્ન ચિહ્નની સામેની બાજુ છેદમાં જાય. આ બંને શું થાય? ગુણાકાર. થઈ ગયું. તો આટલા શું આવશે? કલાક. ક્લિયર થઈ ગયું. તો
મારે લખવું હોય તો 50ના છેદમાં શું થશે 60, કારણ કે ઉપર એકમ કિલોમીટરમાં છે એટલે પછી આપણે એટલા માટે આપણે કલાકમાં ફેરવું. હવે આ ઉપર જતો રહેશે, બરાબર. ચાલો તો અહીં ધ્યાન આપજો. તો 5 કેન્સલ, એટલે મીંડી કેન્સલ, 6 ઉપર જતા રહેશે. 5ના છેદમાં છેદનો છેદ અંશમાં, તો આપણી પાસે જવાબ આવશે 6 કિલોમીટર પર કલાક. તો એની ઝડપ હશે એ કેટલી હશે? સરેરાશ ઝડપ 6 કિલોમીટર પર કલાક. ચાલો હવે નેક્સ્ટ, એટલે કે આખી ટોટલ મુસાફરી દરમિયાનની વાત છે, બરાબર. હવે સરેરાશ વેગ, કેટલાયનો પ્રશ્ન એવો થાય સાહેબ આ ઝડપ તો આપેલી છે, આ વેગ તો આપેલો, પણ આ ઘરેથી જ માર્કેટ તરફ જવા માટે આપ્યો છે અને આ માર્કેટથી ઘરે જવા માટે અલગ આપ્યો. પણ સરેરાશ જોવા જાય કે ઘરે આવ્યો ત્યારે કેટલી ઝડપથી આવ્યો કહેવાય? 6 કિલોમીટરની ઝડપથી આવ્યો કહેવાય. હવે વેગ, તો સરેરાશ વેગ તો પથ લંબાઈ કુલ સ્થાનાંતરના છેદમાં સમય, સ્થાનાંતર છેદમાં સમય. હવે અહીં ક્લિયર ધ્યાન આપજો. સ્થાનાંતર તો જોવો દે ઘરેથી ક્યાં માર્કેટ જોઈને માર્કેટથી પાછું ઘરે આવી ગયું ને 50 મિનિટના ગાળામાં, 50 મિનિટમાં. તો પાછો ક્યાં આવી ગયો? ઘરે ને ઘરે. ક્યાં હતો? તો ઘરે. ને પાછો ક્યાં આવી ગયો? ઘરે. તો સ્થાન કયું હતું? 0 થઈ ગયું. સ્થાનાંતર 0 થઈ ગયું. જ્યાં હતો અહીંયા પાછો આવી ગયો, તો સ્થાનાંતર 0 થઈ ગયું કહેવાય. ખબર પડી ગઈ? કારણ કે અંતિમ સ્થાને એ જ છે 50 મિનિટ પહેલાંનું અને પ્રારંભિક સ્થાને 50 મિનિટ પછીનું એ જ છે. અંતિમ સ્થાન 50 મિનિટ પછીનું એ જ છે અને પ્રારંભિક સ્થાન 50 મિનિટ પહેલાંનું એ જ છે. કોઈ એમ પૂછે 50 મિનિટ પહેલાં ક્યાં હતો? તો ઘરે. 50 મિનિટ પછી ક્યાં હતો? તો ઘરે. બરાબર. તમે સ્કૂલે, ધારો કે સ્કૂલ તમારે 5 વાગે છૂટે છે, બરાબર. ધ્યાન, તમને કોઈ એમ પૂછે કે તું 7 વાગે ક્યાં હતો? તો ઘરે. 5 વાગે ક્યાં હતો? ઘરે. બરાબર. ક્લિયર? ખબર પડી ગઈ? ચાલો તો સ્થાનાંતરના છેદમાં સમય, તો સ્થાનાંતર 0, સમય ભલે ને T1 + T2 ટોટલ લ્યો તો જવાબ શું થઈ જશે? 0 કિલોમીટર પર કલાક. ચાલો આટલું ક્લિયર થઈ ગયું, કમ્પ્લીટ ખબર પડે વિદ્યાર્થી મિત્રો. હવે નેક્સ્ટ આપણે આમાં જોવાનું છે, આનો જ દાખલો હજી સી. હવે આપણા માટે ત્રીજો દાખલો છે એ ખૂબ જ અગત્યનો છે. તો હવે અહીં ત્રીજો દાખલો સીમાં જોશું. ચાલો તો અહીં ધ્યાન આપજો. હવે આપણને કીધું છે કે 0 થી 40 મિનિટના સમયગાળા દરમિયાન એ ક્યાં હશે નહીં આપણે મેળવો. તો 0 થી 40 મિનિટના સમયગાળા માટે. હવે અહીં ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો. તો 0 થી 40 મિનિટના સમયગાળા માટે આપણને ખબર છે. શું ખબર છે? તો જોવો છે, અહીં ક્લિયર ધ્યાન આપજો. આપણે અહીં હું દોરું છું આકૃતિ કે આ ઘરેથી ક્યાં ગયો? માર્કેટ પર. તો અહીંથી વન સાઈડે જ્યારે આમ જવા માટે લાગતો સમય હતો એ કેટલો હતો અહીં સુધી પહોંચવા માટે? તો કે 30 મિનિટ હતો. હવે પાછો ફરીને ઘરેથી ક્યાં આવે છે? તો કે માર્કેટથી ક્યાં આવે? ઘરે. એના માટે લાગતો સમય કેટલો હતો? ટોટલ 20 મિનિટ. પણ એની અડધી સમય ક્યાં કહેવાય? 10 મિનિટ અહીં કહેવાય. જોજે 30 અને 10 તો ટોટલ કેટલું થઈ ગયું? 40. ક્લિયર? ખબર પડી ગઈ? સમજ પડે છે? ચાલો તો અહીં 30 અને 10 40, તો 30 અને 10 એટલે 40. તો આપણને 0 થી 40 મિનિટના સમયગાળા માટે જે પૂછેલું છે, 0 થી 40 મિનિટના સમયગાળા માટે પૂછેલું છે, તો એ શું પૂછેલું છે? તો હવે ક્યાં હશે? તો માર્કેટથી ઘરે જવા માટે અડધા વચગાળે રસ્તે હશે, બરાબર. ચાલો તો આપણે અહીં ધ્યાન આપજો, સમજજો બરાબર. તો આપણે સરેરાશ ઝડપ અને શું મેળવવાનું છે આ ક્લિયર ખબર પડી ગઈ. તો સરેરાશ ઝડપ મેળવવાની છે અને સરેરાશ વેગ. ચાલો તો અહીં ધ્યાન આપજો. તો સરેરાશ ઝડપ, તો સરેરાશ કુલ અંતર છેદમાં કુલ સમય. તો કુલ અંતર કેટલું કાપે? તો કુલ અંતર અહીંયા જોવા જાય તો જોવો જાય અહીંથી અહીં સુધીનું અંતર કાપશે પહેલાં ઘરેથી માર્કેટ પર, તો એ કેટલું કાપે છે? 2.5. પણ હવે 10 મિનિટનો જ સમય લે. ટોટલ આપણે કેટલો જોઈએ છે? 40. આગળના દાખલામાં 50 લેતા એટલે ટોટલ લેતા હતા. હવે કુલ સમય તો 10 મિનિટ જ પછી લઈએ. તો 10 મિનિટ માટે કેટલું અંતર કાપશે? અડધે પહોંચી ગયું હોય. તો ટોટલ અંતર 2.5 છે. આ ટોટલ અંતર કેટલું છે? 2.5. તો એનું અડધું અંતર કેટલું થશે? જુઓ જોઈએ, 1.25 કિલોમીટર થાય. 2.5નું અડધું 1.25 થાય. તો અહીં કેટલું થશે? 1.25. કારણ કે 10 મિનિટ માટે જોઈએ. તો જોવો જોઈએ 2.5 અંતર માટે કેટલો સમય લે છે? 30 મિનિટ.
અને આ 1.25 માટે કેટલું લેશે 10 મિનિટ, તો થઈ ગયું 40 મિનિટ. ખબર પડી ગઈ. ચાલો તો હવે આપણે ટોટલ સરવાળો કરશું. તો ટોટલ સરવાળો આ જ આપણે સમજવાનું છે. તો ટોટલ સરવાળો કેટલો આવશે જુઓ જઈ. તો આપણે આ મિનિટમાં લીધું, સોરી, બરાબર. આને આપણે કલાકમાં ફેરવવું હોય તો આવડે કે ન આવડે? તો આપણે જેમ અહીં ફેરવું હતું 50/60, એમાં અહીં શું થશે જુઓ 30/60 કલાકમાં ફરી ગયું, કારણ કે આપણી પાસે કિલોમીટરમાં છે એટલા માટે આવું કર્યું. ચાલો તો હવે અહીં કેટલા થશે 3.75, અને અહીં કેટલા થશે? આ મીંડી કેન્સલ, આ મીંડી કેન્સલ, બરાબર. તો છેદ સરખા, તો 4/6, તો 6 ઉપર જતા રહેશે. 3.75 ગુણ્યા 6 ભાગ્યા 4, બરાબર. તો ભાગાકાર ગુણાકાર કરજો એટલે કેટલું તમને જવાબ મળશે જુઓ જે 5.625 કિલોમીટર પર કલાક. અને હવે સરેરાશ વેગ જોવે છે આ પ્રક્રિયા માટે. તો સ્થાનાંતર છેદમાં સમય. વિદ્યાર્થી મિત્રો હવે ધ્યાન રાખજો, 0 થી 40 માટે જોવે છે. 40 માટે સ્થાનાંતર અહીં આવી ગયું, વ્યક્તિ અહીં આવી ગયો, તો અડધે પહોંચી ગયું. તો અડધું જ આનાથી પ્રારંભિક સ્થાનથી અંતિમ સ્થાન કેટલું દૂર છે? તો કે 1.25 જેટલું દૂર કહેવાય ને, અડધું. ક્લિયર? ખબર પડી જાય. તો સ્થાનાંતર 1.25 કિલોમીટર છેદમાં એના માટે લાગતો સમય, તો સમય તો ટોટલ જ આવશે 40 મિનિટ. તો 40/60 ખબર પડી ગઈ. તો 1.25 ગુણ્યા 60/40, તો મીંડી કેન્સલ. ભાગાકાર ગુણાકાર કરશો તો આપણી પાસે જે જવાબ આવશે એ કેટલો આવશે? 1.875 કિલોમીટર પર કલાક. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો દાખલા ગણી લેવાના છે, ખોટો વિડીયો લોંગ ન બને, બરાબર. એટલા માટે દાખલા ગણી લેજો. ચોપડાની અંદર વ્યવસ્થિત તમારે 3 થી 4 વાર પ્રેક્ટિસ કરવી પડશે, ત્યારે તમને દાખલો બરાબર મગજની અંદર બેસશે. પહેલી વાર દાખલો ડાયરેક્ટ મગજમાં બેસશે નહીં, અને મોઢે ગણવાની ટ્રાય કરો, બરાબર. ઓકે, થેન્ક યુ.